નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ઇન્ડિયન એરફોર્સની અંદર 2024 માટે એક સરસ મજાની ભરતી આવેલી છે। જે ભરતી છે મિત્રો અગ્નિવીર માટેની ભરતી છે અને ઇન્ટેક 02 2025 અગ્નિપથ સ્કીમ માટેની ભરતી છે। ભરતીને આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। શું તમે ફોર્મ ભરી શકો છો, જેમાં લાયકાતની શું જરૂર પડશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, પગાર ધોરણ તમને શું આપવામાં આવશે, પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે, એટલે કે કેટલા વિભાગમાં પરીક્ષા આવશે, તો પરીક્ષામાં શું પૂછવામાં આવશે, કેવી રીતે ગ્રાઉન્ડ રહેશે, જેવી આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે અગ્નિવીર એરફોર્સ ઇન્ટેક 02 2025 માટેની પોસ્ટ છે। લાયકાત જોઈએ તો તમે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, જેમાં મેથેમેટિક્સ છે, ફિઝિક્સ છે અને ઇંગ્લિશ વિષય હોવો જોઈએ, એટલે કે સાયન્સ કરેલું હોય અને એ ગ્રુપ તમે રાખેલું હોય, જેની અંદર તમે 50% માર્ક ફરજિયાત મેળવેલા હોવા જોઈએ। દરેક વિષયની અંદર છે મિત્રો 50% કરતાં વધારે માર્ક મેળવેલા હોવા જોઈએ, તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। એમાં વધારાની લાયકાત છે એન્જિનિયરની ડિગ્રી મેળવેલી હોય, વોકેશનલની ડિગ્રી મેળવેલી હોય તો પણ તમે અરજી કરી શકશો। જેમાં વાત કરીએ ઉંમર મર્યાદાની, તો કે 17.5 વર્ષથી લઈ 21 વર્ષ સુધીના તમામ ઉમેદવારો અરજી કરી શકશે। જેમાં 3 જુલાઈ 2004 થી 3 જાન્યુઆરી 2008ની વચ્ચે જન્મેલા ફક્ત અપરિણિત ઉમેદવારો હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે। પરીક્ષા ફી છે મિત્રો તમામ ઉમેદવારોને 550 રૂપિયા ફી ભરવાની રહેશે। જે ફી છે મિત્રો તમારે ફક્ત ઓનલાઈન મોડથી જ ભરવાની રહેશે, એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડીથી તમે ઓનલાઈન ફી ભરી શકશો। જેમાં વાત કરીએ પગાર ધોરણની, તો કે અગ્નિવીરના નિયમ મુજબ છે મિત્રો પહેલા વર્ષે 30,000 રૂપિયા પગાર આપવામાં આવશે, બીજા વર્ષે 33,000 રૂપિયા પગાર આપવામાં આવશે, ત્રીજા વર્ષે 36,500 રૂપિયા પગાર આપવામાં આવશે અને ચોથા વર્ષે 40,000 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે। 4 વર્ષ પૂર્ણ થાય મિત્રો ત્યારબાદ તમને 10.4 લાખ રૂપિયા સેવાનિધિ પેકેજ રૂપિયા આપવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો તમને પગાર ધોરણ આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો સૌ પ્રથમ કોમ્પ્યુટર ટેસ્ટ આવશે જે 50 માર્કની રહેશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવશે, ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ આવશે। જેમાં વાત કરીએ કોમ્પ્યુટર ટેસ્ટની અંદર શું પૂછવામાં આવશે, તો કે ફિઝિક્સ આવશે, મેથેમેટિક આવશે અને ઇંગ્લિશ આવશે, જે 12મા લેવલનું સીબીએસઈ સિલેબસ લેવલનું તમને પૂછવામાં આવશે, જેનો સમય તમને 60 મિનિટ આપવામાં આવશે। અને ત્યારબાદ છે મિત્રો ફિઝિકલ ટેસ્ટ આવશે, જેમાં આપણે ટૂંકમાં માહિતી જોઈએ તો કે મેલ ઉમેદવારોને હાઇટ જોઈએ તો કે 152.5 સેન્ટીમીટર હોવી જોઈએ, ફિમેલ કેન્ડિડેટની 152 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। વજન છે મિત્રો તમારો હાઇટ અને ઉંમરના આધારે નક્કી કરવામાં આવશે અને મેલ ઉમેદવારો માટે 1.6 કિમી રનિંગ છે મિત્રો 7 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે। ફિમેલ કેન્ડિડેટને 1.6 કિમી રનિંગ છે 8 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે। મેલ ઉમેદવારોને 10 પુશઅપ કરવાના રહેશે, જે 1 મિનિટની અંદર પૂર્ણ કરવાના રહેશે, 10 સીટઅપ કરવાના રહેશે, એ પણ 1 મિનિટની અંદર પૂર્ણ કરવાના રહેશે અને 20 કોસ્ટ કરવાના રહેશે, જે પણ 1 મિનિટની અંદર પૂર્ણ કરવાના રહેશે। એવી રીતે ફિમેલ કેન્ડિડેટને 10 સીટઅપ છે મિત્રો 1.30 મિનિટની અંદર પૂર્ણ કરવાના રહેશે અને 15 કોટ છે મિત્રો 1 મિનિટની અંદર પૂર્ણ કરવાના રહેશે। આવી રીતે તમે શારીરિક પરીક્ષા પાસ કરશો ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે, ત્યારબાદ મેરિટ લિસ્ટ આવશે અને તમારું સિલેક્શન થઈ જશે। અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। હવે જોઈએ તો કે તમારે અરજી છે મિત્રો ફક્ત ઓનલાઈન મોડથી કરવાની રહેશે, જેના ફોર્મ 8 જુલાઈ 2024થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2024 રહેશે। ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે agnipathvayu.cdac.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો કે શૈક્ષણિક લાયકાત મુજબની માર્કશીટની જરૂર પડશે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સફેદ બેકગ્રાઉન્ડ વાળો જોઈશે, નીચે નામ, તારીખ અને સહી હોવી જોઈએ એવો ફોટોની જરૂર પડશે, સહીનો નમૂનો, આધાર કાર્ડ અને ડોમિસાઇલ સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો આવી રીતે છે મિત્રો ઇન્ડિયન એરફોર્સની અંદર સરસ મજાની ભરતી આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો 28 જુલાઈ 2024 સુધી અરજી કરી શકશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।